રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે તમારું. હાલો જો નીકળવાનું છે આજે ભાઈ. મગ વાટવા થોડાક જ રહ્યા છે ને પછી કરવું છે ખરવું ને એવું બધું. તો કુંડિયું ભરાય અટાણામાં ચાલુ કર્યું કુંડિયું ભરવાનું. મગ હવે જો ગંખર વઢાઈ ગયા છે, થોડાક રહ્યા છે ઉપર. એક ખેતર વઢાઈ ગયું, એક બાકી છે હવે પાછા 3. દરિયો ભર્યો જોઈ લ્યો. વાહ, આવી ગયા જો વાટવા મગ. હવે થોડાક રહ્યા છે, આ બધા તો વઢાઈ ગયા. જે આટલા રહ્યા છે તે વઢાઈ જાય તો કામ પતે. કાલે છે ને આનું ખરું કરી આજ ચાલુ કરી દેવું. જય શ્રી કૃષ્ણ. આ તો જો સરકારી નોકરી આવી ના હોય ગયું કાયમ સવારમાં ઉઠીને આવી જવાનું. સરકારી નોકરી જેવું કામ કરી ખેતી. જય શ્રી કૃષ્ણ. મગ વાટવા આવી ગયા. આવે છે ને 2 ક્યાર જ રહ્યા હે થોડા. આજ તો હે ને કલ્પેશભાઈ નો વારો આવ્યો. કેવી ગરમી થાય? એવું હોય? બહુ બહાર આવતો લાગે નહીં? હા, તો આ બધું 2 ક્યાર જ છે, ન કરતા વટવટ કે હાલો જો મગ વટાઈ ગયા ને હવે બધા હે ને તરફારીઓ લેવાની જાય અહીં ઘેર. જો બધા પાથરે થઈ ગયા અને વાહ લાગે હુકાય બહુ ગયા હે. મહરવાનું કરવાનું હે, ખરું કરીને પછી માં મને હે ને અંગૂઠામાં દાંતેણું લઈ ગયું. હાલા રાખે કા? જો લોહી બંધ થઈ ગયા. ગાજેલી ચોપડી લેવાય એટલે હા. હાલો હવે ઘેર જાય. અહીંથી હમણાં ટ્રેક્ટર લઈ આવવું જોઈએ એટલે પાથરાની એક સાઈડ મૂકી દઈ. આ જો મગ છે ને પાછતરા છે. કારું હિંગું મીંડું પડવા આમાં આમતા ને ઓલા આગતરા છે. આજ વઢાઈ રહ્યા પૂરાથી કામ વાઢવાનું. હવે એને ખરું કરવું. આ મગનું તો કાઠું બહુ છે. લગભગ આમ છે ને ગોઠણથી ઊંચા આવી ગયા અને ફાલે સારો લીધો અહીંયા. ભાઈ પૂરી છે, પ્રભુભાઈ ફૂલ મોજમાં છે. અરે પાણી જોઈએ આવે જો. જો તરફારિયા બધું લઈ ઉપડી ગયા. ટ્રેક્ટર લઈ ખરું કરવા જાય હવે. આ જો બધા તરફારિયામાં નાખ્યા પાવડું તો અહીંથી પાથરા ઉપાડી
આટલામાં ખરાવારમાં અને તરફરિયા ભરી મૂક્યા. હવે પાવડો આખી અને પારી પૂહવાનું. માં પાણી લઈ આવ્યા. આપણે પાણી પી લઈએ. પાણીમાં ઊંધડી વીટી ભીની કરી બહુ મસ્ત ઠંડુ પાણી રહીએ. હા, એમાં માથે પાણી નાખી દેવાનું, વળી ઊંધડી સુકાઈ જાય ને એટલે. જોઈ લ્યો બગલાવને હું જડતું હોય એમાં એને એમ થાય કે આ કંઈક આ ઉખેરે ને આમાં કંઈક નીકળે ને. બધા હતા એટલે અહીંયા આવી ગયા. જટ પાછળ જાય ઓલા પાવડાને કે આમાં કંઈ છે. મને એમ થાય જડતોય લાગે એને કંઈક જીવડા. અમે તો આવી રીતનું ખરું કરી, અમે તો દેશી ભાષામાં ખરું કહી કે આખા ખેતરના પાથરા અહીંયા ભેરા કરી અને અહીંયા બધું કરવાનું, ફૂંકણી આંકવાની ને મહરવાનું બધું અહીંયા જ. હા, આપણા ગુજરાતી માણસને દેશીની ખબર જ હોય, અમુકને ના હોય. ખરું થઈ ગયું ચોખ્ખું. હવે તરફરિયા પાથરવા માંડી. પવન છે એટલે અઘરતા લાખીએ.
તો જે છે ને અહીં ટોલી ભરાવા માંડી ભાઈ. આ ટોલી છે ને વાં લઈ જાય. આહો મોઢામાં પાણી આવી ગયા. આ વાડો કહેવાય. વાડો એટલે આમ વાડી જ છે પણ થોડોક છે એટલે વાડો એટલે કઈ નાખ્યો એમ. વાડાનો માલ બધો વાં લઈ જાવ. અડધો વીઘો થાય વાડો એટલે, પણ ઝીણકું રહ્યું એટલે વાડો કઈ નાખ્યો. ખરા અહીંયા જ થાય વધુ ભાઈ માંડવીના બધા. 3-4 વાગી ગયા છે અને અહીંયા વાડાના જે મગ હતા ને પાછા કર્યા હતા ને એ આમ નાખે ટોળીમાં ને પછી બ્રાહ્મણા રાખે બીજા ખેતરમાં લઈ જવા. જો મેં આખરે હે ને ટ્રેક્ટર લઈ દીધું પાછું. પછી હવે પાછા આંગળે કરી જો નાખીએ આમાં જેથી કચરતી આવે પાછા અમે. હે નકરતા ખરી જાય ધીરે ધીરે આને પકડવા. તડકો બહુ હે નહીં. ભરત કાકા આવ્યા આજે અમારા ઘેર કેરી ખાવા. કેરી તો ખાઈ લીધી. ક્યાં ગઈ કેરી ભરી દીધી આપણે આજે. રોનક ફોન ને કેરી ને બધું ભેગું હાલે. હે માંડવી ને આપણે ભાઈ કેને મળવા આવ્યા ભાઈ? જવાબભાઈ ડાંગર કોણ છે? લોગર છે. લોગર. અને આ એ લોગર જ છે. જોગલ વ્લોગ. જોગલ વ્લોગ જે છે ને એની વાડી આવ્યા. મેં કે આવો ચા પીએ અમારે ઘેર અને કેરી ખાતા જાવ. તમારે તો આંબા નહીં હોય. અમારે આંબા નથી, જાંબુડા છે પણ હજી આવ્યા નથી. જાંબુ હવે આવીએ. આંબા થોડાક વાવી દો નામે વાવવા જ છે. વ્યવસ્થિત અહીં બાજુમાં જ રહીએ. અમારે પાડોશી જ છે. અમે આવ્યા પણ વાડીમાં જો ગામમાં ગયા હતા ઘણી અને છોકરા ગઈ બાપ ફરસાણ લઈ આવી દો થોડું. ને ફરસાણની અમારે એક વેચવા આવે ને બહુ સારું લઈ આવે છે. તે હમણાં છે ને ભીડ બહુ છે મગની ને વાઢવાની ને. તે મેં કે બનાવવું નથી, હાલો લઈ આવી દઉં તમને. ઘર જેવું તો ના જ હોય પણ આ એ સારું આવે છે બરાબર. કંઈક કંઈક અમે લેતા હોઈએ એ બતાવું તમને. હું લઈ આવી હાલો. ડબરામાં ભર. ખાલી થઈ ગયા જો ઘેરું ન થાતું ખાવાનું કરવાનું તે લઈ આવ્યા. હા કલ્પેશ તાજો ઉખેરીને દેવા માંડ્યો. હા ઘણી બધી આઈટમ લઈ આવી. જો બેનભાઈ આજે રોટલા ચાલુ કર્યા. અમે આગળ આવ્યા મગમાંથી અને હું ગામમાંથી લઈ આવ્યો. કોથળી કચોરી છે બાપ. એ છે એ વળી બીજું કંઈક છે, કચોરી નથી. ચેક કરીને કે કેવું છે. મસ્ત છે. હા આમ કરજે. હા કચોરી જેવું છે પણ સારું છે. અને આ કચોરી મોટી છે. બિસ્કુટ ને બધું ફરસાણ લઈ આવ્યા હમણાં. છે ને ભીડ બહુ છે ને આને જોઈ હતું. 5 વાગે છે ને ખાવું હોય ને તો મજા આવે. બીજું કંઈ નહીં. કામ કરીએ એટલે ભૂખ તો લાગે છે. મગનું કામ એમ તો ભૂખ હા ચેક કરી લ્યો. યારું કરી લીધા. જો આખણી ટમેટાનું શાક હતું આજ તો મજા આવી ગઈ ભાઈ. અને આજ આખો દી છે ને મગનું જ કામ હાલતું હતું. બપોર પછી મહરવાનું બધું ભેગું કર્યું. ખરા કર્યા બપોરમાં થોડુંક વાઢ્યું. કાલ હવે બીજું ખરાનું કામ ચાલુ રહેશે. મહરવાનું કામ દેખાડી તમને કાલે. કે મગનું બધું ફોરું પડે એ વિડીયોમાં બન્યા રહેજો કાલના બરાબર. તો વિડીયો આજનો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના વિડીયોમાં મળીએ.